કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતની ભૂમિ એટલે સંતો ભક્તોની ભૂમિ. આ ભૂમિએ આપણને અનેક સંતો ભક્તોની ભેટ ધરી છે. કોઈ સંતે ભૂખ્યાને ભોજન કરાવી, તો કોઈ સંતે દીન દુખિયાની સેવા કરી, કોઈ સંતે ભજનો અને પદો રચીને માનવ સેવાનું મહાન કાર્ય કર્યું છે. એક જ પરમ તત્વ સનાતન તરીકે વિધવિધ રૂપે વિલસી રહ્યું છે. સમગ્ર સૃષ્ટિનું સંચાલન કોઈ મહાન શક્તિ દ્વારા થઈ રહ્યું છે એવું જ્ઞાન થયા પછી પોતાની સમજણ, પોતાનું કર્મ, પોતાની ભક્તિ અને પોતાનું સર્વસ્વ એ શક્તિને ચરણે ધરી એ શક્તિમાં પોતે એકાકાર થઈ એનો સાક્ષાત્કાર કરી અને એ માર્ગે ચાલી સંતો ભક્તોએ પોતાની અનુભૂતિને ભજન સંતવાણી દ્વારા એ પરાવાણી જગતના કલ્યાણ માટે આપણને આપી છે. એવા જ પરમ સંત કરુણાશંકર મહારાજને આજે આપણે વંદન કરીએ. હવે કે હું ઉત્પન્ન સુનો મમ તન અંદેશા, હમ હે પુરુષ અનાદ્ય ઉપાધિત્યે વર્જિત વેશા, બિંદુ કે નહીં શરીર ધીર દડ્ડ પુરુષ પુરાણા, રૂપ અરૂપી ખેલ કુવેર અકેલ નિદ્યાના, ઉપર સર્વ એ સોય ભીતર સે રહું ભરપૂરા, પિંડ પિંડ બ્રહ્માંડ સૂત્ર મમ હાલ હજુરા. આ વાણીનો અર્થ આપણા સંતો ભક્તો આવી રીતે કરે છે. સંત કરુણાશંકર મહારાજ કહે છે કે હું માતાના ઉદરમાંથી જન્મ લઈને આવ્યો નથી. હું આદિ અનાદિનો મહાપુરુષ હોય પંચ ભૌતિક ઉપાધિથી રહિત છું. મારા શરીરના રૂપ અરૂપ ખેલને હું એકલો જ જાણું છું. સંત કરુણાશંકર મહારાજનો જન્મ અલૌકિક રીતે 1835માં થયો હતો. સંત કરુણાશંકર મહારાજ પોતે જ કહે છે કે જંબુદ્વીપમાં ભક્તોના ઉદ્ધાર માટે અલખના આદેશથી હું અવતર્યો છું. એમ કહેવાય છે કે સંત કરુણાશંકરનું પ્રાગટ્ય વનમાં થયું હતું અને એક કોળી રાજપૂત દંપતીએ તેમને બાળ સ્વરૂપે ઘેર લાવીને લાલન પાલનથી પ્રેમથી ઉછેર કર્યો હતો. સંતો ભક્તોનું કહેવું છે કે તેમના ગુરુ જીતા મુનિ નારાયણ હતા. સંત કરુણાશંકર મહારાજ કહે છે, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુર્યા મન બુદ્ધિ ચિત્ત અહંકારા, એ અષ્ટ આવરણ રહિત અગમ ઘર અપરમ પાર અપારા. પરાત્પર પર બ્રહ્મ જ સર્વોપરી સત છે, નિજ રૂપ અને નિજ પતિ છે અને તે મન વાણીથી પર છે અને અષ્ટ આવરણ રહિત છે. સંત કરુણાશંકર મહારાજ કહે છે, અમાસે વાસો શૂન્ય મેં આપ અવ્યક્ત અવાજ, પાદુપાણી ચક્ષુ વિના સ્વે ચેતનમાં સોહાય, જાદીન જન્મ નહીં શક્તિ કો બ્રહ્મા વિષ્ણુ મહેશ, 33 કરોડ દેવ નહીં ચંદા સુર નહીં નેર, આપ ઈચ્છાએ અરૂપથી રૂપ ધર્યો ભગવંત, તા ઈચ્છા કી શક્તિ હૈ શક્તિ સે પંચુ તત્. સંત કરુણાશંકર મહારાજ કહે છે કે મારા પંથનું નામ કાયમ પંથ છે, કારણ કે તેનું નામ અને નામી નિજ કેવલ કરતા છે. પરબ્રહ્મ સ્વયં સર્વદા અખંડ છે. એ વ્યાપક પૂર્ણ બ્રહ્મનો પ્રકાશ આકાશવત સર્વત્ર વ્યાપ્ત છે. કેવલ્ય ધામ છે કે જ્યાં એક અદ્વિતીય સ્વરૂપાતીત સ્વયં છે. બ્રહ્મ ક્ષેત્ર છે. બ્રહ્મમાંથી સર્વ જીવોના પંચ ભૌતિક ઘાટ ઉત્પન્ન થાય છે. સંત કરુણાશંકર મહારાજ કહે છે કે સત ચિત આનંદ મારી શાખા છે, અચિન્ય મારો અખાડો છે અને અવિગત મારી ગાદી છે. વિશ્વને ઉત્પન્ન કરનાર પરમ કારણરૂપ કીર્તારને જીવ ભૂલી ગયો છે. તેથી નિજપતિ રૂપ કેવળ ભગવાને અંશોને એટલે કે જીવોને પૂર્ણ બ્રહ્મનો અનુભવાત્મક બોધ આપવા માટે મને અહીં મોકલ્યો છે. આ પરાત્પર બ્રહ્મની પ્રાપ્તિ માટે એક અખંડ નિજ રૂપ નિજ કરતા સિવાય બીજું કોઈ પણ નથી. નિજ રૂપને જે જીવ જાણે છે તે જ કેવલ્ય પદને પામે છે. હદ બે હદ પર આપના આપા, તિનકી પર કેવલ પદ વ્યાપા, તે હી આપના आप ही जे ही जाने, सो ही जन
કેવલ્ય પદ હી પહેચાને. પર બ્રહ્મનો અંશ ઘટે ઘટમાં વ્યાપી રહ્યો છે. તે અંશ જ સોહમને સત્તા સ્ફૂર્તિ આપે છે. નિજ રૂપની એટલે કે અંશની જાણ સોહમની ઉપર છે. માટે નિજ રૂપ કેવલ્યની સ્વરૂપાતીત સ્વયંની આરાધના કરવી જોઈએ. સંત કરુણાશંકર મહારાજ કહે છે, સૂર્ય ચર્મ ચક્ષુ ખોલે છે અને મુમુક્ષો જનોનું જ્ઞાન ચક્ષુ હું ખોલું છું. એવો અમે બે પ્રકારના સૂર્યો વિશ્વમાં પ્રકાશ આપવાવાળા છીએ. સૂર્યદેવ ધામનો અને હું કેવલ્ય ધામનો રહેવાસી છું. સર્વ કોઈ મારાથી છે, પણ હું કોઈના વડે નથી. સંત કરુણાશંકર મહારાજ રહેણી કરણી દર્શાવતા કહે છે, મુમુક્ષુ જનોએ સૂર્યોદય પહેલા શૌચ, દંત ધાવન તથા સ્નાનાદિ કરી દઢ આસનવાળી પ્રણવ સાથે સુરતા નૂરતાનો એકતાર કરીને ચંચળ મનના વેગને વશ કરીને હૃદયમાં નિજ રૂપ કેવલ્ય કર્તાનું ધ્યાન ધરીને તદવાચક અમર મંત્રનો 6 ઘડી સુધી જપ કરવો અને ષડ રીપુનો નાશ કરી ષડ સંપત્તિ પ્રાપ્ત કરવા કહે છે. જૂઠ પ્રપંચ ચોરી હેરી હરિજન સો ઉન રહે ન નેરી. કામ ક્રોધ મોહ તજી અહંકારા હરખ શોક અભિમાન વિકારા. શીલવંત લક્ષે નિષદી નહીં સો સાચે હમેરે હી હરિજન હી. સંત કરુણાશંકર મહારાજ કહે છે, સદગુરુ કૃપા વિના આ કેવલ્ય જ્ઞાન દુર્લભ છે. માત્ર હું મારું ને બદલે તું તારું બધું હરિનું છે એમ સમજીને શાંત થઈ રહેવાનું છે. આ ગુરુમુખી સહજ સમાધિનો સુલભ માર્ગ છે. સાધના, વૈરાગ્ય અને સંયમથી સદગુરુ સંતની કૃપા વિના આ ભવસાગરનો પાર પમાતો નથી. અનેક મુમુક્ષુજનોને ભક્તિ અને અધ્યાત્મના પંથનો સાચો રાહ દેખાડી સંત કરુણાસાગર મહારાજે વિક્રમ સંવત 1878માં મહાપ્રયાણ કર્યું અને મહા આકાશમાં ભળી ગયા. જ્ઞાન સંપ્રદાયના આદ્ય સ્થાપક એવા સંત કરુણાશંકર મહારાજને આજે આપણે ભાવથી વંદન કરીએ.